કેમ છો ગાઈસ આપણા મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે સુરતમાં વાતાવરણ કેવું છે તમને બધાને તો ખબર જ નહીં હોય. મને એમ લાગતું છે ને કેવું મસ્તીનું વાતાવરણ છે સુરતમાં, પણ એમ નથી ગાઈસ. છે ને ઘડીકમાં છે ને વરસાદ આવે ને ઘડીકમાં તડકો આવી જાય, બોલો એવું છે સુરતમાં. તો 2-3 દી પહેલા એવો વરસાદ આવ્યો હતો કે છે ને અડધું સુરત લગભગ ડૂબી ગયું હતું, બોલો. અને ગાઈસ તમે બધા છે ને વિડિયા તો લગભગ જોતા જ હશો, તમને બધાને ખબર જ હશે કે કેટલું નુકસાન થયું સુરતમાં. એનું નક્કી જ નથી. સુરતમાં બહુ નુકસાન થયું, લગભગ ગામડામાં તો એટલું બધું નુકસાન નહીં થયું હોય. બાકી તો ભગવાનને આપણે એટલું કહેવી કે વરસાદ આવે ને તો થોડોક વરસાદ આવે. બાકી મને પેલા સુરતમાં આવ્યા મને એમ થતું કે હવે સુરતમાં છે ને વરસાદ જ નહીં આવે, કેમ કે છે ને સુરતમાં પેલા તો ગામડામાં વરસાદ આવી ગયો, તો મેં કીધું સુરતમાં તો વરસાદ જ નહીં આવે. પણ આવ્યો ને ત્યારે એટલો બધો વરસાદ આવ્યો કે છે ને બહુ નુકસાન કરી ગયો વરસાદ. તો હવે ભગવાન પણ વિચાર થાય છે કે હું વરસાદ દઉં તો માણસ એમ કે વરસાદ બહુ આવવા દેશે, ને નથી દેતો તો કે વરસાદ નથી આવવા દેતા, તો મારે કરવું તો કરવું હું, ભગવાન એમ કહેતા છે. તો સુરતમાં જે વસ્તુ થશે હું તમને છે ને માહિતી બધું આપતો રહીશ, ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. સૌને જય શ્રી રામ.